श्री वल्लभाधीश की जय। श्री गुसाई जी परम दयाल की जय। श्री गुसाईजीનું નામરત્નાખ્ય સ્તોત્રનું 12મું નામ અનન્ય ભક્ત હૃદય. અનન્ય ભક્ત હૃદયાય નમઃ. અનન્ય ભક્તો જ શ્રી ગુસાઈજીનું હૃદય છે. ભગવાન સિવાય અન્યને નહીં ભજનાર ભક્તો અનન્ય ભક્તો છે. આવા ભક્તો શ્રી ગુસાઈજીના હૃદયનો પાર વગર કહે સમજી જાય છે. તેથી જ શ્રી ગુસાઈજીનું હૃદય તેમને કયા છે. હૃદય જ અંદરની વાત સમજી શકે અને અનુભવી શકે. માટે ભગવાન પણ આજ્ઞા કરે છે કે ભક્તો મારું હૃદય છે, એટલે ભક્તો મારા અંતઃકરણને સારી રીતે જાણે છે. અને તેવી રીતે હું ભક્તોનું હૃદય છું, અર્થાત હું ભક્તોના હૃદયના મનોરથોને સારી રીતે જાણું છું. આપણા શ્રી ગુસાઈજીના અત્યંત કૃપાપાત્ર સેવક નાગજી ભટ્ટ, તેઓ પણ આવી અનન્ય અવસ્થાને પ્રાપ્ત થયા છે. અને તેમના વાર્તાજીમાં વાર્તા પ્રસંગ 5માં આ નામ આપણને दृश्यमान થઈ રહ્યું છે. एक समय श्री गुसाई जी को नागजी ने बिनती पत्र लिखियो, या में लिखे महाराज श्री आचार्य जी महाप्रभु के ग्रंथ श्री सुबोधिनी जी निबंध, आपकी टिप्पणी जी रहस्य ग्रंथ बहुत है और मेरी बुद्धि थोड़ी है, सो आप कृपा करी थोड़े ही में मार्ग को रहस्य लिखी पठाओ, तो आपकी कृपा ते कछु स्फुरे. सो पत्र श्री गोकुल में श्री गुसाई जी पास आयो. श्री गुसाई जी ने बाँच्यो. वाक्य प्रति उत्तर में आपने 2 श्लोक लिखी पठाए. श्री वल्लभाचार्य मते फलम तत्प्राकट्यम अत्र अव्यभिचारी हेतु तत्र उपयुक्ता नवधा उक्त भक्तिस्तत्रोपयोगो अखिल साधनानां यह कुर्यात् सुंदराक्षिणां भवने लास्य नर्तने तासां भावनया नित्यम सही सर्व फलानुभाग. ये 2 ही श्लोक श्री गुसाई जी नागजी भट्ट को रहस्य फल के लिखी पठाए. ताको अभिप्राय श्री वल्लभाचार्य जी के मार्ग के विषय श्री ठाकुर जी को प्रागट्य है, सोई फल है. वल्लभनो प्रगट करेलो मार्ग અને આપણા માથે જે ઠાકોરજી પ્રગટ કરી આપ્યા, મીન્સ કે આપણા માથે પધરાવી આપ્યા, તે જ તો ફલ છે, તે જ છે રસો વૈ સહ ધર્મી સ્વરૂપ. તામે અવ્યભિચારી ભક્તિ હેતુ है. यदि આપણે અનન્ય છીએ તો અવ્યભિચારી ભક્તિ તેનો हेतु છે. જાકો અનન્યતા હોય તાકો નવधा भक्ति है. और पहले नवधा भक्ति 3 एक एक भक्ति को 9 जनन करी है, ताको शास्त्र निरूपण करत है. भागवत जी में वर्णन छे. ताते विलक्षण जो श्री आचार्य जी महाप्रभु को मार्ग 10धा प्रेम लक्षणा अधिक श्री आचार्य जी महाप्रभु प्रगट करे. पण श्री वल्लभना मार्ग विશે 10धा प्रेम लक्षणा अधिक. દરેકે દરેક ભક્તિ તો છે, પણ પ્રેમના લક્ષણ સહિતની આ છે, અને માટે અહીંયા આટલી અધિકતા બતાવી છે શ્રી વલ્લભે. તાકો હેતુ શ્રી ગુસાઈજી लिखे, जो नवधा है सो महामाया संयुक्त है. महामाया એટલે કે સકામ છે, કે જેમાં શ્રી ઠાકોરજી સિવાય બીજા ફલની વાંછના રહેલી છે. શ્રવણ કરું અને બધા મને જાણે, કીર્તન કરું અને જ્યારે કીર્તન મારું શ્રવણ કરે તો લોકોમાં મારી વાહવા થાય, આવી કંઈ ને કંઈ કામના છે. માટે આ નવધા ભક્તિ મહામાયા સંયુક્ત કહેવાશે. પણ यहाँ तो 10धा सो सब कार्य में प्रेम संयुक्त है. ताते यह 10धा प्रेम लक्षणा भक्ति श्रेष्ठ है. वाको आशय श्री गुसाई जी लिखी पठाए. श्री गुसाई जी कही રહ્યા છે કે આ શું છે. તામે लिख्यो, जो सुंदर अक्षी ऐसे जो ब्रज भक्त, જેના સુંદર નેત્ર છે, હરણ સમાન અથવા તો કમલની પાંખડી સમાન જેના નેત્રો છે, એવા વ્રજ ભક્તો. तिनके भवन में
लास्य नृत्य रास आदि प्रभु क्रीड़ा करत है, सो उनके भावन की नित्य भावना करनी. તો જે ફલ આપણા માથે શ્રી વલ્લભ વિઠ્ઠલે પધરાવી આપ્યું છે તેના રહેલા રસને કેવી રીતે માણી શકશું? તો આવા સુંદરાક્ષી વ્રજભક્તના ભવનમાં શ્રી ઠાકોરજી જે લીલા કરી રહ્યા છે, લાસ્ય નૃત્ય રાસ, તેની જ્યારે જીવ ભાવના કરશે તાતે સર્વ ફલાનુભવ હોય. તો માથે તો પધરાવી આપ્યું હતું ફલ, અને તે ફલનો આપણે અનુભવ કરી શકશું. सो या पत्र को नागजी वांची के बहुत प्रसन्न भय. प्रसन्न केम न थाय? अनन्य भक्त हृदय श्री गुसाईजी अपना हृदयનો ભાવ તેમને જણાવી રહ્યા છે. सो जैसे श्री आचार्य जी महाप्रभु ने दामोदर दास के हृदय में गोप्य वार्ता करी, मार्ग को रहस्य थाप्यो, तैसे श्री गुसाई जी या पत्र द्वारा नागजी के हृदय में मार्ग को रहस्य फल थाप्यो. सो यह श्लोक ऐसे गूढ़ भाव रूप है, ताते विस्तार नहीं कियो. તો અહીંયા વાર્તાજીમાં શ્રી ગોકુલનાથજી પણ બતાવી રહ્યા છે કે સેવા આપણા ભાવથી નહીં, પણ આવા વ્રજ ભક્તો કે જેના ભવનમાં શ્રી ઠાકોરજીએ ન્યારી ન્યારી લીલા કરી છે, તેના ભાવનું ભાવન કરીએ અને પછી સેવા આપણે જો કરશું તો નિશ્ચય ફલની અનુભૂતિ થશે. તો શ્રી ગોસાઈજી આ 2 શ્લોક દ્વારા સમગ્ર પુષ્ટિ માર્ગને નાગજી ભટ્ટના હૃદયમાં પ્રસ્થાપિત કર્યો છે. તો આવા શ્રી ગોસાઈજી અનન્ય ભક્ત હૃદય છે. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગોસાઈજી પરમ દયાલ કી જય.